કાકા હા આવી જાઓ બધી નિહાર જઈ હું શું કહું હા પૂરો નિહારમાં મને બધો સાહેબ બધા વચ્ચે ઊભો કર્યો હતો ચમ પૂરો ફી બાકી છે ફી બાકી એટલે હા તાર ફી તો બાકી છે વાત સાચી તો ચોણી તમે હાલશો ફી કરીએ ને બે સાહેબ ને કહે ને કે 2 દાડા રહ્યો ને પૂરો બધા વચ્ચે ઊભો કરીને મને યાર કેવું યાર થાય હા ત્યાં તે લે તું આ બટાકાને એવું સમાર હા હું આપણા વાહમાં જઈ હા અને પૈસાનો વડ કરતા હોઉં સારું અને કેટલી ફી કીધી 2500 રૂપિયા 2500 રૂપિયા હા હા તે હું એને વાહમાં કોકના જોડે લેતા હું હો સારું બટાકા સમારી મેલ પછી આવીને વકારીએ સારું ચતુર ચતુર દેખા ચતુર હા લે હું કહું હું શું કેવો થોડું કોમ પડી દઉં તમારું શું કામ કર્યું એટલે આ છોકરાની ફી ભરવાની હોય ને હાલમાં બાકી છે તે પૈસાની જરૂર હતી થોડા હા લ્યો આ કોક જરૂર પડે એટલે અમારી ગરજ કરવાનું આમ તો બીજે દોડો તમે દોડી જાઓ એટલે આ તમારે એવું લે મજા ઉડાડો તમે બધું પણ ના તમે ગરીબ નહીં અમને ખબર આ તો તમે અમારી મજાક કરવા આગળ આવ્યા હો એટલે હવે કોમનું એ કહે તો એમનું કોમ તો કરવું પડે ને અમારે અમારે તો પૈસા જ નહીં પૈસા જ નહીં અમે ઘર જોઈને તો એવું લાગે જ છે લાગતું પણ નહીં જો ને દેશી નડી હે એવું તો લાગે જ છે પણ આવું નહીં પૈસા લેવું પડે આ જે મુઢા લઈને ખબર નહીં પડતી તમારા મુઢા પૈસા માગવાના તમારો કોઈ વારો આવશે હો ચતુર ના કરો નહીં પૈસા જ નહીં માગવાના આ બાજુ પૈસા બાબતે આવી ગયા અરે છીએ દાડે કોમમાં આવ્યા છે કેવું તો અમે એમને કોમમાં આવીએ લેણ હવે કેવું ભાઈ એમના ઘરે જવા દે મમ જે ઘરની આશા હતી ને એ જ ઘર બંધ હલ્યો આ ચેવું ભચવા મોણ અડધી રાતે આપણને કોમ આવો લાય પણ હવે આ તો નહીં પણ જો એક ઘરની ફૂલ આશા હતી પણ એ તો બંધ પણ હવે લાય પેલા કિસ્સા ભાન ઘરે જવા દે એ પણ નક્કી થઈ જાય ભા એ કિસ્સા ભા હતો ખા હા ઘરે જબર મને તું કોમ તો ઘણું હવે થોડું કોમ હતું પૈસાનું પૈસાનું કોમ હતું ઓહ એટલે આ પેલા છોકરાને 2 મહિને ન્યાયમાં મેલે હજી ફી નહીં ભરી એટલે આ થોડા પૈસા હતા પણ હવે આ તો આમાં હું આવે એવું હતું બરાબર છે ઘર ઉપર મેન્યુ નાખ્યું હા પૈસા તો આનું એક સરળ છે બોલા એટલે હું શરત જે હશે એ કરશું વળી શરત જો મારી શરતમાં તું પાસ થઈ ગયો તો તારા પૈસા આવી જવાને બોલ હા ચાલો નહીં તો કરશી પાસ હોય તો આ થયું નહીં પાસ હોય તો નહીં આવે હા એટલે હું બોલ હું કહ્યું આશે હા તમારા ઘરમાં બરાબર હા એટલે હું હાલત કરી નાખું ને હવે આશા લઈને તો આવ્યો પણ હવે મમ્મની શરત કેવી હશે પાસ થઈ જાય તો સારું ને મારે તો પાછું ત્રીજું ઘર ખોરવાનું થાય એ પૂરા હારી શરત થઈ ગયો તો આનો કટિંગ કરવાના શાક બનાવવા આ માતા તું ખાઈ જાય ટાઈમ તો તારા પૈસા આ લેવાના હવે આ મરચાં હવે આપણે મજબૂરી હોય એટલે ખાવા તો પડશે જ પૈસાની જરૂર હોય પણ કદી મરચાં કાઢા નહીં શાકમાં નાખીને પણ હવે ખાવા તો પડશે ફી ભરવા માટે બધા ખાઈ જવાના ફર્યા બાદ છાય હું કરી નાખું જાય ખાઈ જઈશ તમે કઈ નહીં પૈસા તમે તૈયાર રાખજો હું પૈસા તૈયાર જ છે લ્યો આ સરસ પૂરી આપી વાહ ભાઈ વાહ જોરદાર હો પૂરા ખાઈ જજો પૈસા લાવો ફટાફટ લે પેલું આવીને કાગળ હતા જોડે નાખું શું કાગળ ઓય નાખવાનું એવું શું હું વાપરું ફોન કરશું બેંકમાં ખાતું એ નહીં વાંચતો તો ભાઈ મારા ગરીમાં પૈસા રોકડા હું રાખતો જ નહીં એટલે તમારે તો બધું પહેલા આવું શરતનું બરતનું શું કહેવાનું તું ના હાલવા ના પાડી દેવા પૈસા પણ મારા મનમાં કોઈ તારું હશે મેલું બધું તમે તાણ આવી શરતનું બરત રાખો આ જાય ભૂલાઈ જઈએ ગુણ ના લૂટ ના જાણું પૈસા તો ગમે તે થાય પણ કોઈ રૂપિયા હાલતો નહીં હું મારા છોકરાને ચવણું લેવા કોઈ 10 રૂપિયા હાલતો નહીં તને તો અહીં હાલું કે જા ધમકાયા જાય ડોન અમને પૈસા ના આવે તો આવી શરતનું બરત તો રાખવાની
હવે બે ઘરે તો જઈને આવે, બે ઘરે ના પડે. હવે મારે કરવાનું શું પૈસા હવે? એ ફૂલા કાકા, ફૂલા કાકા, ફૂલા કાકા, લ્યા અરે ચમ વાપરતા નહીં એમ ચેટલી રે ભરી મેલી છે અમને જવા દે જા.